જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રાજ્ય દર્શન સિરીઝના એપિસોડ નંબર 6 ની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જઈશું મસાલાઓની ભૂમિ તરીકે ઓળખાતા એવા કેરળ રાજ્યની સફરે. સ્વતંત્ર ભારતના ત્રાવણકોર અને કોચીન રિયાસતોને એકઠી કરીને એક રાજ્યનું ગઠન કરવામાં આવ્યું અને જેનું નામકરણ ત્રાવણકોર અને કોચીન રાજ્ય રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય પુનર્ગઠન આયોગ 1956 અંતર્ગત ત્રાવણકોર, માલાબાર અને કોચીનને એકઠા કરીને કેરળ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. કેરળની સરહદ વિશે ચર્ચા કરીએ તો કેરળની સરહદ કર્ણાટક અને તમિલનાડુ સાથે સ્પર્શે છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમ છે. કેરળમાં આવેલ સહ્યાદ્રી રેન્જનું સૌથી ઊંચું શિખર કે જે અનાઈમુડી છે. પૂર્વના વેનિસ અને અરબ સાગરની રાણી તરીકે કોચીનને ઓળખવામાં આવે છે. હવે કેરળના મહત્વના નેશનલ પાર્ક વિશે વાત કરીએ, જેમ કે સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક અને પેરિયાર નેશનલ પાર્ક કે જે કેરળની અંદર આવેલા છે. હવે કેરળના સાંસ્કૃતિક વારસા તરફ જઈએ, જેમ કે કેરળના લોકનૃત્યમાં કથકલી અને મોહિની અટ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે કેરળની અંદર આવેલા મહત્વના મંદિરો વિશે જાણીએ, જેમ કે પદ્મનાભ સ્વામી મંદિર અને સબરીમાલા મંદિર કે જે કેરળની અંદર આવેલા છે અને કેરળને એક વારસા સમૃદ્ધ આગવી ઓળખ અપાવે છે. હવે કેરળના મહત્વના ઉત્સવ વિશે જાણીએ, જેમ કે કેરળની અંદર ઓણમ તહેવાર ઉજવવામાં આવે છે. ઉપરાંત નહેરુ ટ્રોફી બોટ રેસ ઉજવવામાં આવે છે. હવે એક પ્રશ્ન આપ સર્વે વિદ્યાર્થીઓ માટે છે, જેનો આન્સર આપ સર્વે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે કે કેરળની અંદર કયા કયા સરોવરો આવેલા છે તે આપ સર્વે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવશો.